નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। વાવ થરાદમાં જિલ્લા પોલીસ વડાની સૂચનાથી દેશી દારૂની ભઠ્ઠીઓ પર પોલીસે તવાઈ કરી હજારો લીટર વોશ ઝડપાયો। વાવ થરાદ જિલ્લા પોલીસ વડા દ્વારા સરહદી વાવ અને થરાદ પંથકમાં દેશી દારૂની પ્રવૃત્તિઓ ડામી દેવા કડક સૂચના જે મળી હતી તેને લઈને પોલીસ એક્શન મોડમાં આવી। આ ઓપરેશન હેઠળ થરાદના બોરડુ ગામની સીમમાં ચાલતી દેશી દારૂ બનાવવાની ભઠ્ઠી પર પેરોલ ફળોની ટીમે દરોડા પાડ્યા અને મોટી સફળતા હાંસલ કરી છે। બાતમીના આધારે કરવામાં આવેલી આ કાર્યવાહીમાં પોલીસે ઘટના સ્થળેથી દેશી દારૂ બનાવવામાં વપરાતો 1510 લીટર વોશ જેની કિંમત 37,500 છે અને 25 લીટર તૈયાર દેશી દારૂ જેની 5,000 રૂપિયા કિંમત છે તે મળી 45,000 જેટલો મુદ્દામાલ ઝડપી પાડ્યો। જિલ્લા પોલીસ વડાની આ સીધી સૂચના બાદ સમગ્ર પંથકના બુટલેગરોમાં ભારે ફફડાટ વ્યાપી ગયો છે। હાલ પોલીસે આ અંગે ગુનો નોંધી આગળની વધુ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। શું નામ તમારું? મારું નામ માવજીભાઈ છગનભાઈ। શું જાતે સોય ઠાકોર? કયું ગામ? હોય બરાબર। હા, બધું તમારું? હે બરાબર। સાહેબ આઈજીપી બોર્ડર રેન્જ ભુજ નાઓના માર્ગદર્શન અને સૂચના તેમજ એસપી શ્રી ચિંતન તેરૈયા સાહેબ જેઓના માર્ગદર્શન હેઠળ અને તેઓની સૂચના આધારે વાવ થરાદ જિલ્લામાંથી દારૂની બદીને નેસ્તો નાબૂદ કરવા બાબતે જે પ્રયાસો કરવામાં આવી રહ્યા છે જે બાબતે આજ ગઈકાલે એક બાતમી મળેલ કે બોરડુ ગામની સીમમાં એક દારૂની ભઠ્ઠી ચાલી રહી છે। જે આધારે પેરોલ ફળોની ટીમે તોમતદાર માવજીભાઈ છગનજી ઠાકોર રહે બોરડુ નાઓના ખેતરમાં એક દારૂની ભઠ્ઠી દારૂ બનાવવા માટે ચાલી રહેલી હતી જે રેડ કરી અને પેરોલ ફળો દ્વારા 1510 લીટર વોશ કિંમત રૂપિયા 37,500 અને 25 લીટર દેશી દારૂ કિંમત રૂપિયા 5,000 કુલ કિંમત 42,500નો મુદ્દામાલ ઝડપી પાડી અને આ દારૂની ભઠ્ઠી તોડી અને આ તોહમતદાર વિરુદ્ધ આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે। વાવ થરાદ જિલ્લાના મહેરબાન પોલીસ અધિક્ષક સાહેબ શ્રી ચિંતન તેરૈયા સાહેબની દારૂ અને ડ્રગની ઝીરો ટોલરન્સની નીતિના આધારે આ કાર્યવાહી કરવામાં આવેલ છે અને આ જે દારૂની ભઠ્ઠી પકડાયેલ છે તેમાં બીજા કોઈની સંડોવણી મળી આવશે અથવા તો પોલીસની કોઈ સંડોવણી મળી આવશે તો તેઓના વિરુદ્ધ પણ કાયદેસર કાર્યવાહી કરવામાં આવશે।